જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં આપણે ઓખાહરણ ભાગ 3 કડવા 64થી 93 સાંભળીશું. ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનો ઘણો જ મહિમા છે. કહેવાય છે કે ઓખાહરણ સાંભળવાથી તાવતર્યો એકાતર્યો નથી આવતો, કોઈ મોટા રોગ નથી થતા અને ભૂત પ્રેત બાધામાંથી મુક્તિ મળે છે. આ ઓખાહરણ મહાકવિ પ્રેમાનંદ કૃત છે, જેમાં 93 કડવા છે, જે 3 દિવસમાં સાંભળવાના હોય છે. પહેલા દિવસે કડવા 1 થી 31, બીજા દિવસે કડવા 32 થી 63 અને ત્રીજા દિવસે કડવા 64 થી 93, એમ 3 દિવસ 3 ભાગમાં સાંભળવામાં આવે છે. ચૈત્ર મહિનામાં અલુણા વ્રતનો પણ ઘણો જ મહિમા છે. કહેવાય છે કે અલુણા વ્રત કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. અલુણા વ્રતમાં મીઠા વગરનું ભોજન કરવાનું હોય છે અને એક ટાઈમ જમવાનું હોય છે. આ અલુણા વ્રત આખો મહિનો 5 દિવસ, 2 દિવસ કે 1 દિવસ આપણી અનુકૂળતા પ્રમાણે કરી શકાય. ઓખાહરણ ભાગ 1 અને 2 આપણે સાંભળ્યા. હવે ભાગ 3 કડવા 64 થી 93 આપણે સાંભળીશું. એવા છે એના જે કામ, વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું, બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આડ. લોકોમાં કહેવાશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત. એકલે 10 લાખ માર્યા, તે મોટી કીધી વાત. પછી વજ્ર કોટડીમાં બેસાડ્યો એ તન, સર્પે એને વીંટ્યો રે, કર્યો ફરતો અગન. તે પૂઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાળ. સર્પ કેરા ઝેરથી પ્રજળવા લાગ્યો બાળ. અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સર્પ, કામકુંવરને બાંધ્યો, પછી ગરજ્યો છે નૃપ. નૃપ ગાજ્યો મેઘની પેરે, ઉતરાવી ઓખાય રે. અનિરુદ્ધને બંધન કરી બાણાસુર મંદિરમાં જાય. કડવું 65. બાણે બંનેને બાંધ્યા, નવતમ નરને નાર. અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર. બાણે બંનેને બાંધ્યા, ચોટામાં ચોર જણાવ્યો, ઢાંક્યો વ્યભિચાર. ઓખા છાની મંદિરે મોકલી, રાખ્યો કુળનો તે ભાર. બાણે બંનેને બાંધ્યા, લક્ષણવંતો હીડે લહેકતો, બહેકતો બહુ આવાસ. દૈત્યનું દળ તે પૂઠે ભમે, ઘેરી હિંડે તે દાસ. બાણે બંનેને બાંધ્યા, એક પેચ ચૂંટ્યો પાઘડી તણો, તે આવ્યો પાઘ પ્રમાણ. ચોરે તે મોર જ માર્યો, તેના કરે લોક વખાણ. બાણે બંનેને બાંધ્યા, ઓખા ફરીને વરજો પરણશે તો, ભૂલશે ભવભર થાર. તે સ્વામીથી શું સુખ પામશે, લીધું એણે અમૃતસાર. બાણે બંનેને બાંધ્યા, કો કહે એમાં દેવત દિશે ખરું, રૂપવંતો રસાળ. કટાક્ષમાં કામિની મોહી પડે, એવી માયા મોહજાળ. બાણે બંનેને બાંધ્યા, તેની ભૂલવણી ભ્રકુટી તણી, ભૂલી પડે તે નાર. કુંવારી કન્યાને કામણ કરે, સંતાડે સર્વકુમાર. બાણે બંનેને બાંધ્યા, સખી પ્રત્યે સખી ઓચરી, દેખી અંગ ઉન્માદ. બાંધ્યે જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ. બાણે બંનેને બાંધ્યા, 4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ. માળીએ સુખ પામ્યો ઘણું, પછી લાગ્યો લોક અપવાદ. બાણે બંનેને બાંધ્યા, લાગ્યો લોક અપવાદ, પણ પામ્યો દેવ કન્યાએ રે. પછી બાણાસુરે અનિરુદ્ધને
રાખ્યો ઓખા ઘરમાંય રે. કડવું 66મું. સુખદેવ કહે છે પરીક્ષિતને, તમે સાંભળો કહું એક વાતજી. કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાંય જી. નાના વિધના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી. એક એકના મુખ દેખી દામણા થાય ઉદાસજી. બાણમતી બાણાસુરની રાણી, જપ ભરે ચક્ષુજી. પુત્રી જમાઈ ભૂખ્યા જાણી, છાનું મોકલે ભક્ષીજી. કષ્ટ દેખી નાથનું ઓખા નાયણ ભરે છે નીરજી. અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજજી. આદૃતો અસુર દળને તેવડું તૃણ માત્રજી. શોભા રાખવા સસુરની તો હું એ બંધાયો છું ગોત્રજી. આગમાં ઉઠું તો સિદ્ર છૂટું દળું દાનવ જૂથજી. શું કરું જો સસુર પક્ષમાં રાખવું છે સુખજી. આકાશ અવની એક થાશે એવો નિપજશે ધંધજી. અગ્નિ કેરી જ્વાળા ધૂમ્રમાં અસરો થાશે અંધજી. સહાય થાશે સામળ્યો સબળો, સગડા છૂટશે બંધનજી. કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સઘળા સ્કંધજી. મારા સમજો સુંદરીતમો, ઝાંખો કરો મુખ ચંદ્રજી. બંધનથી દુઃખ દે છે ઘણું, તારી આંખના અશ્રુ બુંદજી. એમ આસના વાસના કરીને રાખ્યું ઓખાનું મનજી. ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી. ભગવતી ભવતારણી આવી કરજે સહાયજી. મા તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા, સ્થાવર જંગમ સચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાપ્યો રક્તબીજ રણે રોળ્યા. શુભ નિશુંભ મહિષાસુર માર્યો ચંડ મુંડ ઢંઢોળ્યા. ધૂમ્રલોચનને હાથે હણ્યો મધુ કેટભને માર્યા. અનેક રૂપ ધર્યા તે અંબા સુરીનર પાર ઉતાર્યા. ઓ હિંગળાજ હિંગોળી માતા કોયલા પૂરતે કાળી. આદ્ય ઈશ્વરી તું છે અંબા સંખલપુર બહુચરવાળી. નગર કોટની તું સિંધવાઈ બગલા મુખી લાગુ પાય. રાણી રૂડી ઊંટવાળી માતા બિરાજતી દક્ષિણ માય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્રસંગી. રાજેશ્વરી ચામુંડા માતા દુઃખહરણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી. અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા, મારું દુઃખ કહ્યું ન જાય. સરપ કેરા ઝેરથી મારી ઘણે બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ. પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આશ. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર. જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો. રૂડી બહુ તમે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ. શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી ન શકે વાણ. સીત બેહે પરાક્રમી તું બોલ્યા મુજ સંગાત. બાણાસુરની વર્યો પુત્રી તે થઈ પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાયે લાંછન સુઈ. કાલે માધવને મોકલું દ્વારિકામાં જાઉં છું હુંય. ઉડળમાં તે આભ ઘાલ્યું અંતરમાશે ન ફૂલે. ઘોડે ચડે તે પડે પૃથ્વી પરે ભણે તે નર ભૂલે. અંતરશે ન ફૂલ્યો જોધા મુકાવશે ભગવાન રે. અનિરુદ્ધની આજ્ઞા લઈ થયા ઋષિ અંતર ધ્યાન રે. કડવું 67મું. દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દુર્મત્યજી. બાકરી બાંધી દ્વિજવર સાથે વેર વધાર્યું સત્યજી. દયા ન આવે પેલા દૈત્યપતિને પાતળિયા પંકજ મુખ પિયુજીને. નાગપાસના બંધનજી બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી. દયા ન આવે પેલા દૈત્યપતિને. તાજો રે ધણીધર શ્રીવર આપદા પામે નાથજી. પુત્ર તમારા ઉપર પ્રહાર જ કરે છે દૈત્યનો નાથજી. દયા ના આવે પેલા દૈત્યપતિને. ભારે દળ કૌભાંડે મેલ્યું વકાર્યો બળ્યો વીરજી. તોય એરણથી નવ ઓસર્યો સાગરનું જેમ નીરજી. દયા ન આવે પેલા દૈત્યપતિને. ભેદ કરીને બાંધી લીધો નાગપાસના બંધનજી. શ્વાસન માએ બહુ અકળાએ સળગે આખું અંગજી. દયા ન આવે પેલા દૈત્યપતિને.
તાપ સમાય નહીં સ્વામીને, કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મીવર તમને તો, થાશે મહા ઉત્પાતજી, દયા ન આવે પેલા દૈત્યપતિને. કોમળ મુખ શ્રમથી સુકાયું, કન્યા કરે આક્રંદજી, અનિરુદ્ધ સમરે સામળિયાને, કમળા વર ગોવિંદજી, દયા ન આવી પેલા દૈત્યપતિને. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી, સુતની કરજો સહાયજી, વિપત વેળા વારે ચડીને, કરો ભક્તની રક્ષાયજી, દયા ન આવી પેલા દૈત્યપતિને. ગજગરાથી મુક્ત પમાડ્યો, કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી, દાનવ કુળની કંદન કીધા, કીધી પ્રહલાદની સહાયજી, દયા ન આવે પેલા દૈત્યપતિને. આજ આંખેથી આંસુડા ચાલે, જાશે મારા પ્રાણજી, સુખ શરીરે સાતા નહીં, અંગે લાગ્યો દવ નિવારણજી, દયા ના આવે પેલા દૈત્યપતિને. મનસા વાચાએ વર કર્યો, અવર તે મિથ્યા જાણજી, રૂપે અને ગુણવંતો સ્વામી, સત્ય કહું છું વાણજી, દયા ના આવે પેલા દૈત્યપતિને. તાત કઠોર દયા નહીં હૃદયે, કોમળ મારા કંથજી, પ્રહાર કરીને બાંધી લીધો, શ્રી હરિ વળજો પંથજી, દયા ના આવે પેલા દૈત્યપતિને. કોણ સહોદર આવે અવસર, શોધ કરવાને જાયજી, તાત ભ્રાતાને જાણ નહીં, ને કોણ ઉડીને ધાયજી, દયા ના આવે પેલા દૈત્યપતિને. પિતા પિયુજીને વેરી રે દેખે, દુઃખ તે છે બહુ પેરજી, નાક તણા ફૂફાળા હળાહળ, ફેરવી નાખે ઝેરજી, દયા ના આવે પેલા દૈત્યપતિને. હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો, કંઠે પડ્યો શોષજી, પૂર્વતણા કર્મ આવી નળ્યા, કોને દીજે દોષજી, દયા ન આવે પેલા દૈત્યપતિને. પતિ પીડાએ કાયા પાડું, વિખાઉં આ વારજી, સ્નેહ ન જાણે રે કોઈ મનનો, સૌ પીડે ભરથારજી, દયા ન આવે પેલા દૈત્યપતિને. તાત તણે મને કોઈ નહીં, મુને સુબળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણી કીજે દયાળ, ન દીજે છેજી, બાણાસુર મહાપુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી, બાળક ઉપર હાથ સો કરવો, જદાપી હોય અન્યાયજી, દયા ન આવે પેલા દૈત્યપતિને. વહાલો થઈને વેરજવાડે, શું નથી આવતી લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું, કૃષ્ણ કુંવર મહારાજજી, દયા ન આવે પેલા દૈત્યપતિને. નીચું નાક ન હોય એથી, નિરર્થક સો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ, નહીં નિર્બળ હળદર સામજી, દયા ન આવે પેલા દૈત્યપતિને. સકળ પૃથ્વી ચાકી ચડાવી, અસુરનો ફેડ્યો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે, ક્યાં કરશો સંગ્રામજી, દયા ન આવે પેલા દૈત્યપતિને. જૂથ સમે આકાશે રહીને, જુએ છે નારદ દેવજી, ભયમાં આણીશ અમે જાસુ દ્વારમતીને, જૂથ કરીશું તત્ખેવજી, નિર્ભય કરી વીણાધર ગયા, પરવર્યા આકાશજી, પહોંચી દ્વારિકા ઉતરી હેઠા, ભેટ્યા શ્રી અવિનાશજી, દયા ન આવે પેલા દૈત્યપતિને. ભેટ્યા શ્રી અવિનાશને, કુશળ વાર્તા પૂછી, વળી કહે નારદ અનિરુદ્ધ, રાખ્યો કારાગૃહમાં દૈત્ય મળી રે. કડવું 68મું. સુખદેવ કહે પરીક્ષિતને, બાંધ્યા તે જાદવ જોધજી, હવે દ્વારિકાની કહું કથા, જાદવ કરે શોધા શોધજી, હિંડોળા સહિત કુંવર હરિયો છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પૂર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી, અતિ અતિ આક્રંદ કરે છે, મળ્યું વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને, શું બેઠા સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી. વસુદેવ કહે સાંભળને, શું બેઠા છો ભૂપજી, વિચારો ક્યાં જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનુપમજી. ઉગ્રસેન કહે અચરજ મોટું, કોણે હર્યો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ, એક હપ કરીને ખોડોજી. જાદવજીને જદુનાથ કહે છે, ભાઈ સાને કરો છો શ્રમજી, ગોત્રદેવનું ગમતું થાશે, કુંવર હરાયાનું કર્મજી. 11 વરસ ગોકુળ સેવ્યું, મામાજીને ત્રાસેજી,
પ્રદ્યુમ્નને શંખે હરી ગયો આવ્યો 16મે વર્ષેજી, તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવીજી, કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એવીજી. 5 માસ વહી ગયાને જાદવ છે મહાદુખીજી, સોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિ સાથે જાદવ થયા ઊભા, માન મુનિને દીધુંજી, આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવરજી ક્યાંથી પધાર્યા અમ સરખું કોઈ કામજી. કર જોડી નારદ કહે છે સાંભળો જગજીવનજી, પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા સર્વને સાથે તેડાવોજી, 1,61,000 એ સૌ આગળ આવોજી. સર્વપુત્રના સામું જોઈને પૂછે છે નારદ મુનિયજી, આટલામાં નથી દીસતો પ્રદ્યુમ્નનો ધનજી. ભગવાન કહે છે નારદજીને કંઈ તમે જાણો છો ભાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમ્નનો બાળજી. નારદ કહે છે હું શું જાણું, તમો રહો સાગર બેટજી, જેને જાજા દીકરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે છે નારદને પુત્ર વિના કેમ રહેવાશેજી. ત્યારે નારદ કહે છે પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી. પછી આસનવાળી દીધી તાળી, નાક ચાલ્યું મુન્યજી. વેઠા ગણીને નારદ કહે છે સાંભળો જુગજીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે સુણું સાંભળા, સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલું જાતજી. સોણિતપુર એક નગર છે તેમાં બાણાસુરનું રાજજી, પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈ એક કામજી. રાજા બાણની પુત્રી ઓખા તેને હતું સ્વપ્નજી, અનિરુદ્ધ સહેજે વરી ગયો તેનું વિવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર્નારી વિધાત્રીનો અવતારજી, તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે એકલડાનું નહીં કામજી, મારું તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેણે ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી ઊંઘ્યું બધું ગામજી, અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી. કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી, ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી. ચક્રનો વાંક નથી ને એ નિસર્યું હતું ફરવાજી, અમ સરખા સાધુ મળ્યા તેણે બેસાડ્યું વાતો કરવાજી. ભગવાન કહે છે સાબાસ નારદિયા એવા તારા કામજી, માથા ઉપર ઊભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી, જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી છે કન્યાયજી. ભલી રે કન્યાય ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી, હમણાં મારા પુત્રના ત્યાં સાચે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી, 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરીને ગયો અસુરને હાથજી, હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યો છે ને તળે લગાડ્યો અગનજી, લીલાવાસનો માર પડે છે ભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળી વધામણીના વગડાવ્યા નિશાનજી, સામળા તત્પર થાવો હવે જીતવો છે બાણજી. તે માટે તમને કહું વિઠ્ઠલજી વહેલા તમે થાઓજી, જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાઓજી. કડવું 69મું. કમળા તો કલ્પાંત કરે છે હૈડે તે ઉઠા જ્વાળા જો, મારા કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે, મારો અનિરુદ્ધ નાનેરું બાળજો, મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે. રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમો સાંભળો દીનનાથ જો, મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કહી નારદજીએ વાત જો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જૂથ કેરી વાત જો. હિંડતા ચાલતા અથડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળ જો, મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે.
મારાને નિશાળે નથી ભણવા મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો મારજો. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે, તો પહેલાં વઢવા જાત જો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે. ત્યારે કૃષ્ણએ ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને રે, તમે કેટલા સહેશો ભાર જો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે. તમો 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વે થાઓ અસવાર જો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારી અંગતણા રખેવાળ જો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે. મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તોય મુજને ન આવે આંચ જો. 86 જોજન મારી પાંખના રે, 3 જોજનની મારી ચાંચ જો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે. પછી ગરુડે ચડીને ગોવિંદ પરવર્યા રે, ત્યારે ગળગળિયા નિશાન જો. પંખના વાગી જ્યારે ગરુડની રે, ત્યારે નાસી ગયા સર્વે સરપ જો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે. મારા કુંવરને છોડાવવાને આવી પહોંચ્યા સારંગ પાણ જો. શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા, તેના કુણ કરે વખાણ જો. મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે. કૃષ્ણવાડીમાં ઉતર્યા, માંગ્યું રાયનું વન રે. ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. કડવું 70મું. ગરુડ ત્યાંથી પરવર્યા, એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આઘેરા પરવર્યા, જ્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આઘેરો પરવર્યો, જ્યાં ભૂત ને પ્રેત પાંખે મારી પાડ્યા, કીધા સર્વને અચેત. ત્યાંથી આઘેરો ચાલ્યો, કુંવરને કોટે નાગ, નાના એ આખા ગળ્યા, મોટાના કર્યા 2 ભાગ. ભલું થાજો ભગવાન તમારું, પૂરણ પામ્યા આહાર. કુંવરને મુકાવી લાવ્યો, જ્યાં છે જુગત આધાર. ઓધવને અક્રૂર બેહસ્યા, ભલા કૃષ્ણના તન, તમે આવ્યા પરણવાને, ન અમને લાવ્યા સંગ. કડવું 71મું. આણી વાતે કુંવર મારા, શરમાણા નવ થઈએ. મારી વાતો તુજને કહું, રાખ તારે હૈયે. કુબજા પેલી રાંટી ડૂંટી કંસરાયની દાસ, મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તે તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી, જાંબુવંતી રીછડી તેને માનીતી કહી બોલાવી. તું મારો દીકરો ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેટ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ. ઓધવને અક્રૂર બેહસ્યા, ખડખડાટ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને દ્યો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો પડશે મૂકવું જરૂર દ્વારિકા ગામ રે. કડવું 71મું. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો સોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો સોણિતપુરમાં જાય, હોશ હોય તો જુદ્ધે આવો, તેમાં નથી અમારી નાય. જાદવ ત્યાંથી સંચર્યો, આવ્યો અસુર સભાની માય. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યા સોણિતપુરમાં જાય. સાંભળને રાજા વિનંતી, આવ્યા છે વૈકુંઠનાથ. દીકરી પરણાવી ચરણે લાગો, નહીં તો જૂથ કરો અમસાત. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યા સોણિતપુરમાં જાય. બાણાસુરને મહાદુઃખ લાગ્યું, નેત્રે વરસી અગન. નીચ જાદવને જોઈએ મારી કુળવંતીએ તન. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યા સોણિતપુરમાં જાય. એ ભરવાડો એ પિંઢારો ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં થાનાર હોય તે થાય. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યા સોણિતપુરમાં જાય. સેના લઈને રાજા ચાલ્યો, જોધાનો નહીં પાર. હસ્તી ઘોડાને સુખપાલો, બાંધ્યા બહુ હથિયાર. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યા સોણિતપુરમાં જાય. ખડક ખાંડાને તંબુર જોડ, ઘોડા હાથને નાળ, ત્રિશૂળ સાંગને મુદગર ફરસી, તોમરને ભીંડી માળ. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યા સોણિતપુરમાં જાય. લાલ લોહમય ઝળકે હાથ ધરી તલવાર, જોતા જોર કરતા આવ્યા ને કરતા મારો માર. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યા સોણિતપુરમાં જાય.
કો જોજન બે જોજન ઊંચા કોને સમ ખાવા નહીં શીશ. વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીસ. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યા સોનિતપુરમાં જાય. બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સૈન્યામાંય. ગિરધારીને ઘેરી લીધા પણ એ બાણાસુરના ધાય. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યા સોનિતપુરમાં જાય. પરિત ત્રિશુલને પડે કોવાડા મુદગરને વળી ફરસી. સંગ્રામ સહુ સેના કરે આયુધ ધારા રહી વરસી. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યા સોનિતપુરમાં જાય. જગદીશે જાદવ હલકાર્યા કર ધનુષ્ય બાણને તીર. તૂટે કુંભસ્થળ તૂટે દંશુળ ચાલે નીર રુધિર. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યા સોનિતપુરમાં જાય. બહુ ભળ ત્યાં પડવા લાગ્યા ભૂંગળને ભડાકે. વાંકડી તલવારો મારે ખડગને ઝાટકે. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યા સોનિતપુરમાં જાય. તૂટે પાખરને બખ્તર કીધો કચ્ચર ઘાણ. સર્વે જોધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન. શ્રી કૃષ્ણએ જાદવ મોકલ્યા સોનિતપુરમાં જાય. પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ રે. સેનામાં આવી કરીને શંખનો કર્યો નાદ રે. કડવું 73મું. શંખ શબ્દ તે વિકરાળ રીપુ દૈત્યને વિદારનાર. કૃષ્ણ આવ્યા તે જાણ જ થયું બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે સુણ સુંદરી શંખ જણાયો આવ્યા નહીં. છૂટ્યા બંધ તે આજ થકી ઓ ગાજે હળધર સાત્યકી. બોલે પ્રદ્યુમન મોટે સ્વરે બાણ હાથ છે દાય ખરે છે. ગોવિંદની ગતિએ ન જાઓ કડી જાદવ સેના આવી મળી. જાદવ સેનાએ ચાંપ્યો દેશ મંત્રી કહે ઉઠો નરેશ. અનુચર આવ્યો તે લાવ્યો વાત કહે દ્વાર દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા જય સેનાને આપો આજ્ઞા. દંદુભી નાના વિધ ગડગડે આયુધધારીને યુદ્ધે ચડે. ત્યાં નૃપ થયા તૈયાર સેના સજી ટોપ જીવ રાખી. ધરી ત્રિશૂળને બખ્તર પાડ ડચકારે ઘોડા દે ફાળ. મોરડે મણી ફૂમતા લટકે પોતાના પડછાયા દેખી ભડકે. વાંદરા વાદે નાચતા ઘૂંટે ઊંટ ઘોડાને પાણી પંથા. કાબરોને કલંકી કુમેદ લીલાને પચરંગી. હાંસી સો હણહણિયા છે કાળા પછી કાબરો તે પીળા પાખેર પોપટ શ્વેત. રથપાળા અસવાર અનંત દીર્ઘ દિશે અને કરડે દંત. પૂરની પાળે સેના નવમાય હણો જાદવ કહેતા જાય. ટોળા ઉપર ટોળા આવે પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. દિશે અંતરમાં હરઘડે રખે રાય બાણાસુર ચડે. ચટકાર કરે બાણાસુર મલ પૃથ્વી થઈ જ્યારે ઉથલ. ગજના કીધી મુક્તિ ભૂપાળ ખળભળ્યા ત્યારે સાત પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યા નાદ બાણે કૃષ્ણને દીધો સાથ. ગરુડ આસન આવ્યો ખેપ કરી નહીં જવા દઉં કુશળ ફરી. ઉન્મત્ત જાદવ ઉછાછડા સકળ સાસરે બહુ આકડા. કુંવારી કન્યા કપટે વર્યો બોલાવે શાપ થાય પાદરો. કુંડુ કરમ કીધું કુંવરે વળી તું વઢવા આવ્યો ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન અમો લઈ આવ્યા છીએ જાન. જો વિધાતાએ કીધો સંબંધ વર કન્યાના છોડો બંધ. ત્યારે બાણાસુર બોલ્યો તત્કાલ સંબંધ સાનો રે ગોવળ. એવી આપીશ પહેરામણી સૌને મોકલીશ જમપુરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ ત્યારે કૃષ્ણે લીધું સારંગ. કડા જૂડ બે કટક થયા ઉઘાડા આયુધ કર્મા ગ્રહ્યા. ફરસી તલવાર કો કહાડે માથેથી બાર. ત્રિશૂળ તોમળ ગદા ત્રિશૂળ ગરજ્યો હાથ ધરી મુસળ. 56 કોટ જાદવ ગડગડે દાનવ ઉપર તૂટી પડે. દાનવ દળ બહુ પડાય બાણાસુર દેખી અકળાય. કડવું 74મું. અલ્યા જા પરો જા નંદના છોકરા. વઢવાને અહીં તુષિદ આવ્યો નીચ ગોવાળિયા જાત કહાવ્યો. તું તો મારી સાથ નહીં જાય ફાવ્યો. અલ્યા ગોકુળ માહી ગાવલડી ચારતો. પનિહારી કેરા તું ચીર હરતો. હાથમાં લાકડી ખાંધે હતી કામડી. મધુવન વિશે તુરે ફરતો. અલ્યા જા પરો જા નંદના છોકરા. સાંગ શ્રી સૂર્ય તણી તેજ ત્રિશૂળ તણું મારા હાથમાં તે ચળકે. મારે ક્રોધે કરી ડોલે છે દેવતા. ધરણી ધ્રુજે અને શેષ સળકે. અલ્યા જા પરો જા નંદના છોકરા. કડવું 75મું. એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ. બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી કર પાઉં મેલ્યું
વળતું તેણી વાર, બે હાથ રહ્યા છે બાણાસુરના, તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ, મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાસ. નારદ ચાલી આવ્યા, જ્યાં બાણાસુરની માય, તારા કુંવરના હાથ વાઢ્યા, કહો વલેશી થાય. કડવું 76. સુખદેવ કહે છે વાત, વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત, વેવાણ આવ્યા રે. માથે કેસ વાંસની જાળ, વેવાણ આવ્યા રે, જેનું નેત્ર સરોવર પાળ, વેવાણ આવ્યા રે. જેના સુપડા જેવા કાન, વેવાણ આવ્યા રે, જેનું મસ્તક ગિરી સમાન, વેવાણ આવ્યા રે. એની આંખ અંધારા કૂપ, વેવાણ આવ્યા રે, જેનું મુખ દિશે છે કંદરૂપ, વેવાણ આવ્યા રે. હળદાંડી જેવા દાંત, વેવાણ આવ્યા રે, દીઠે જાય ન એનો અંત, વેવાણ આવ્યા રે. એના સ્તન ડુંગર શાડોજા, વેવાણ આવ્યા રે, કાને ઘાલ્યા છે હાથીના હોજા, વેવાણ આવ્યા રે. કોટે ખજૂરાના તનબન્યા, કાને ઊંટના ઉગન્યા, વેવાણ આવ્યા રે. પગે રીંછ કલા વિકરાળ, વેવાણ આવ્યા રે. કેળે પાડાની ઘૂઘરમાળ, વેવાણ આવ્યા રે. વાકડા સરપ એના હાથે, વેવાણ આવ્યા રે. બળતી સગડી મૂકી માથે, વેવાણ આવ્યા રે. જેની પીઠ ડુંગર સા ડોઝા, વેવાણ આવ્યા રે. એના મસ્તકમાં ફરે રોજા, વેવાણ આવ્યા રે. કોટડા આવી જ્યાં મોરાર, વેવાણ આવ્યા રે. કુંવરે સાસુ ખોડી સાર, વેવાણ આવ્યા રે. કડવું 77. ચાલ કોટરા કહે છે કરગરી, એના બાપને ચાપ્યો પાતાળ, હવે તો હદ થાય, પ્રભુ એ છે તમારો બાળ. કરુણા સાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાંક, દીન જાણી દયા કરો, એ છે તમારો રાંક. ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ, 996 કર છેદી નાખ્યા, રાખ્યા 4 હાથ. રુધિર ભર્યો આંસુ ગાળતો, આવ્યો શિવની પાસ, એમ કહીને પાયે લાગ્યા, સાંભળો પતિ કૈલાસ. એક મારી વિનંતી, તમે સાંભળો જુગદીશ, સાંભળી કોપે ભરાયા, પોતે ઉમિયા ઈશ. મનમાં રીસ ચડી ઘણી, તમે સાંભળો રાજકુમાર રે, સદાશિવ યુદ્ધે ચડ્યા, ધ્રુજે ધરા અપાર રે. કડવું 78. ભરવાળો એ પિંઢારો, ગોકુળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને તે છેદીને ક્યાં જાય. બળબળતા ગણેશ ચાલ્યા, ઉંદરડે અસવાર, મોર વૃષભ ઉપર શિવરાય, સેના બહુ ભેળી કરી, કહું તેનો મહિમાય. ડાકણ શાકણ ભૂત પિશાચ, વંતર માત્ર દડુક ચાલે ભૂતળા, જેના હલ્લા સરખા ગાત્ર, હરિજય કૃત વર્માને કહે છે, મહાદેવને સમજાવો, આંસુ ઉપરાણું કરી, જોગીડો વઢવા આવ્યો. શંકર મુખથી બોલ્યા, આવી લાગી મનમાં જાળ, સન્મુખ આવી ઊભા રહી, માહે ભાંડે ગાળ. હે કાળા અર્જુનના શાળા, ભર્યા ઉચાળા જે, મધ્ય રીતે મથુરાથી નાઠો, ગયો વિસરી તે. મારી માસી પૂતનાને દહીંના લીધા દાણ, મૂસાળનું છેદન કરીને થઈને બેઠો રાજન. તું આહેડામાં અવતર્યો, નથી વાત મારી અજાણી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા સારંગ પાણી. મડે મસાણે ફરતો હિંડે, રાખ ચોળે અંગ, આંખ ભાંગ ધતુરો ચાવે, નફટ તારા ઢંગ. ડાકણ શાકળ ભૂત પ્રેતને નીચ સંગે રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો, તારા ઘરમાં ન મળે ઘોડો. રાત દહાડો બાવો થઈને ફરતો, તારા ઘરમાં રોતી નારી, કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી. અલ્યા છોકરીઓમાં છાસ પીતો, મરદ મટી થયો મહિયારી, જગતમાં એવું કહેવાયું, જે કાનુડે કાંચણી પહેરી, પર નારી સુક્રીડા કરતો, કહેવાયો વ્યભિચારી. ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને બોલ્યા દેવ મોરારી. ભગવાન કહે હું વ્યભિચારી, મુને બધા વિશ્વે જોયો, તું એવો સાધુ હતો ત્યારે ભીલ્લી શું કે મોહ્યો. વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય, કડાકા લઈને ત્રિશૂળ માળ્યું, થનાર હોય તે થાય. ત્યારે કૃષ્ણે મૂક્યું સુદર્શન, આવ્યા સામ સામા ધાય, માહે માહ યુદ્ધ કરે છે, બળ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન, વઢતા બંને કુમાર, વસુમાનને બટુક ભૈરવ, કરતા મારા માર. વીરભદ્રને બળરામ,
સામા યુદ્ધ કરે માહે માહે, શિવને સામળ્યો વઢે, ત્યાં જોવા સરખું થાય. કાળ ભૈરવ કપાળ ભૈરવ, તતે ક્ષણ ભૈરવ સાર, સંહાર ભૈરવ ક્રોધ ભૈરવ, દમ ભૈરવનો સાથ. ઉગ્રસેન ને વીરસેન બે જોધા કહેવાય, આપ આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય. ભૂત પ્રેત પિશાચ વંતર, ડાકણ વગેરે ચૂસે, અવળા પગે જેને ચૂડેલ કહીએ, રુધિર સૌનું ચૂસે. કૃષ્ણ કેરા મારના ભાલા, વાગે ભચો ભચ, તલવારોની ધારોએ કોના નાખ્યા વાઢ ટચ. કોઈને અધમુઆ કીધા હાથ તણી લપડાકે, કોઈને માર્યા પાટુપાની ભૂંગળને ભડાકે. જાદવ કેરા મારથી બહુ જોડીએ ગાલ્યા જાય, કોઈને રણમાં રોડિયા, કોઈની થરથર ધ્રુજે કાય. પરિધ ત્રિશૂળ તંબુર ફરસી, નાળ છૂટે સરાટ, ગળગળતા ગોળા પડે થાય બહુ ખળખળાટ. અસ્થિ ચર્મને માંસની બે પાળ બંધ ન થઈ, સાગર સુસંગમ મળ્યો એમ રક્ત જ કેરી સરિતા વહી. પાંડુ રોગને હૈયે હોળી, ભગંદર કેરી જાત, હરસ નારુને પાઠું કહીએ, કરુણ તુલ્ય સને પાત. રોગ તણો માર બહુ દેખી, જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય. રોગના વરસાદથી ચડી હરીને રીસ, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ. તાવ વાણી બોલ્યો રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન. પાપી તમે મૃત્યુલોકના, માનવી ના લ્યો પ્રાણ, તાવ વાણી કહે કથા સાંભળે, હરિહર કેરું જ્ઞાન. મહારાજ ત્યાં અમે નહીં જઈએ, સાંભળો અસરણા શરણ, ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ, તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખી શીશ. તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ, ઓખા હરણ સાંભળે મનભાવ કરીને જે, તેને પીડો તો મારી નાખું એમાં નહીં સંદેહ. તાવ કહે એકવાર સાંભળે તે વરસમાં ન જાઓ, બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાઓ. ક્ષણવાર જે સાંભળે તમારું જે જ્ઞાન, તેને જન્મ માહે નવ પીળું, તમે સાંભળો ભગવાન. ઓખા હરણ જે સાંભળે તેનું ન લઈએ નામ, કોલ લઈને સંચર્યા ગયા કૈલાસ ધામ. શુકદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું રાય, વળતા ભાથા ભીડિયા કૈલાસ કેરે રાય. શસ્ત્ર એવા કહાડ્યા તેનો કોઈ ન પામે પાર, ઈસને જગદીશ વળતા કોઈ ન પામે હાર. વજ્રાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યારે મુહાસ્ત્ર મેલ્યું સામા રહી દેવ મુરારી. નાગાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી ઉમિયા ઈશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ. પર્વતાસ્ત્ર ત્યાં મેલ્યું સામા રહી શિવરાય, વાવસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું ન જાય. સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળ લઈને રહ્યા પોતે ઉમિયા ઈશ. એકે લીધો પોઠ્યો ને એકે લીધો ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળગ્યા તે આવ્યા કળા ઝૂડ. તેમાંથી અગ્નિ વર્ષે બ્રહ્માંડ પ્રલય થાય, શેષ નાગ સરકવા લાગ્યો પાર ન ખમે ધરાય. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો મારા નાથ, શિવને સાંભળ્યો વઢે નારદે કીધો ઉત્પાત. રાડ જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ, હંસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. કડવું 79મું. આ બેમાં કોને નિંદુ તે સાંભળો શિવ રણછોડજી, વિરોધને વેગળો મૂકીને પૂરો ભગતના કોડજી. શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર બે કોટે વળગ્યા દીધું જાજુ માનજી. શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યાનો વિવેકજી, વઢનારા તો કોઈ હશે પણ આપણે એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશૂળજી, બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો સોણિતપુરનો નાથજી, અલ્યા તુને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો શામળિયાની સાથજી, મદમસ્તર અહંકારથી તે ખોયા 1000 હાથજી. બાણાસુર કહે હવે વઢું તો છે તે મારું શીશજી, બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયા ઈશજી. મેં ખોયા 1000 હાથને
હવે શિર છેદાવું રે, જેમ તેમ કરીને જાન તેડાવો, પછી કન્યા પરણાવું રે. કડવું 80મું. હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા, દુઃખ ભાગ્યા રે, ત્યાં દાનવનું શું જોર, મળ્યા મન માન્યા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણ એક છે, દુઃખ ભાગ્યા રે, તેમાં તે શિવ વઢવાડ, મળ્યા મન માન્યા રે. શિવે બાણ કૃષ્ણને નમાવ્યો, દુઃખ ભાગ્યા રે, શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ, મળ્યા મન માન્યા રે. કાપ્યા હાથની પીડા મટી, દુઃખ ભાગ્યા રે, જ્યારે પ્રસન્ન થયા જદુનાથ, મળ્યા મન માન્યા રે. હવે ગરુડને દ્વારકા મોકલો, દુઃખ ભાગ્યા રે, તેડાવો સઘળો પરિવાર, મળ્યા મન માન્યા રે. 16,108 પટરાણીઓ, દુઃખ ભાગ્યા રે, તેડાવો જાદવની નાર, મળ્યા મન માન્યા રે. તેડી 56 કોટીને, દુઃખ ભાગ્યા રે, વળી તેડો સહુ પરિવાર, મળ્યા મન માન્યા રે. તે ગરુડ ઉપર સહુએ ચડ્યા, દુઃખ ભાગ્યા રે, ત્યારે ગરુડની પાંખ ભરાય, મળ્યા મન માન્યા રે. તેણી સોણિતપુરમાં આવ્યા, દુઃખ ભાગ્યા રે, આવી જાદવની સર્વે નાર, મળ્યા મન માન્યા રે. જાની વાસા આપ્યા મન માનતા, દુઃખ ભાગ્યા રે, તેમાં ઉતર્યા 56 કરોડ, મળ્યા મન માન્યા રે. કડવું 81મું. પાર્વતીને પિયરના નોતરડા રે, બેસવા તો રૂડા લાવજો પાથરણા રે. તેડાવોને ઉદયાચળ અસ્તાચળ રે, તેડાવોને વિંધ્યાચળ પીનાચળ રે. વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોળાય રે. કડવું 82મું. કૃષ્ણ કેરી તરુણી, નિંદ્રા નવ પોટશે રે, અનિરુદ્ધને તે લઈ સંચરો, રૂક્ષ્મણી જાગુ રે. બળભદ્ર કેરી તરુણી, નિંદ્રા નવ પોટશે રે, અનિરુદ્ધને તે લઈ સંચરો, રૂક્ષ્મણી જાગુ રે. વાસુદેવ કેરી તરુણી, નિંદ્રા નવ પોટશે રે, ઓખાબાઈને તે લઈ સંચરો, સુત બુધ જાગુ રે. ગણપતિ કેરી તરુણી, નિંદ્રા નવ પોટશે રે, ઓખાબાઈને તે લઈ સંચરો, બાણાસુર જાગવું રે. બાણાસુર કેરી તરુણી, નિંદ્રા નવ પોટશે રે, ઓખાબાઈને તે લઈ સંચરો, બાણમતી જાગવું રે. કૌભાંડ કેરી તરુણી, નિંદ્રા નવ પોટશે રે, ઓખાબાઈને તે લઈ સંચરો, રૂપવતી જાગવું રે. કડવું 83મું. હલહલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી, તેના ઉપર બેસે વરજીની માળી રે. સોનેરી કોર કસુંબલ સાડી રે, માથે મોડિયો ભમરિયાળો ઝળકે રે. ઉસળોત કે વરને કરાવ્યું સ્નાન રે, નાનાવિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે. કનક મેખલા પૂંચ્યો બાજુ બંધ રે, અનુપમ ઉપજ્યો આનંદ રે. મુગટ મણિમય ધર્યો અને અનિરુદ્ધ શીશ રે, ઝળકે ઝળકે ઉદય જ જેવો દીશ રે. કસ્તુરીનું તિલક કર્યું છે ભાલ રે, વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલ રે. હળધરનો જસ બોલે બધા જન રે, જાદવ સહિત શોભે છે જુગ જીવન રે. 7-5 સોપારી શ્રીફળ અપાય રે, વરજીને તો ઘોડીની વેળા થાય રે. કડવું 84મું. અરિહારે અનિરુદ્ધની ઘોડલી, અરિહારે અનિરુદ્ધની ઘોડલી, અંતરિક્ષથી ઘોડી ઉતરી, પૂજે કુમકુમ ફૂલ, ચંચળ ચરણે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂલ, અનિરુદ્ધની ઘોડલી. મોરડે મોતી જળ્યા રે, હીરા જડિત પલાણ, રત્ન જડિત જેના પેગડા રે, તેના વેદ કરે છે વખાણ, અનિરુદ્ધની ઘોડલી. અંગ જેનું અવનવું, ઝળકે ઝાકમ ઝાડ, ઝબુકે જેમ વીજળી રે, તેને કંઠે છે ઘૂઘરમાળ, અનિરુદ્ધની ઘોડલી. દેવ દાનવ માનવી રે, જોઈ રહ્યા સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે, એનું પંચકલ્યાણી છે નામ, અનિરુદ્ધની ઘોડલી. રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સવાર, પાનના આપ્યા બીડલા રે, શ્રીફળ ફોફળ સાર, અનિરુદ્ધની ઘોડલી. હિંડે હળવો હાથીઓ, ઉલટ અંગન માય, સુરીનર મુનિજન જાઓ વારણે રે, આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર, અનિરુદ્ધની ઘોડલી. સનકાદિક શિરછત્ર ધરે, નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેઉ પેગડે રે, આગળ વેદ ભણે બ્રહ્માય, અનિરુદ્ધની ઘોડલી. વાજા 36 વાગતા રે, નગર અને પરદેશ, લોક સર્વે જોવા મળ્યું સોણિતપુર દેશ,
અનિરુદ્ધની ઘોળલી. રાયે નગર સોવરાવ્યું રે, સોવરાવી છે વાટ, ધજા પતાકા ઝળહળે રે, જસ બોલે બંદી જન, જાતક ત્યાં તો બહુ જાચતા રે, જેને હિંડોળે નિર્ધન. અનિરુદ્ધની ઘોળલી. રાવણ દીવો ઈચ્છે રૂક્ષ્મણી રે, લૂણ ઉતારે બેની ધીર, ગાન કરે છે અપ્સરા રે, ત્યાં તોરણે ખોટી થાય. વરરાયને સાળો છાટે છાંટણા રે, મળી માનુની મંગલ ગાય. અનિરુદ્ધની ઘોળલી. ઘૂસણ મૂસણ રવૈયો રે, રસ્યો સંપુટ ત્રાક, ઈંડી પિંડી ઉતારતા રે, નારદ તંબુર વાય. મધુર વીણા વાજતી રે, એવો આનંદ ઓછો થાય. અનિરુદ્ધની ઘોળલી. પૂખવા આવી પ્રેમદારે, માથે મેલી મોડ, રામણ દીવો ઝળહળે રે, રૂક્ષ્મણીએ ઘાલ્યો મોડ. અનિરુદ્ધની ઘોળલી. ગળે ઘાટ ઘાલી તાણ્યા રે, આવ્યો મુહરા માય, આડા સંપુટ દેવરાવ્યા, ત્યાં વરત્યો છે જે જેકાર. અનિરુદ્ધની ઘોળલી. ગોડી ગાયને સાંભળે, તેને ગંગા કેરું સ્નાન, વાંજ્યો પામે પુત્રને રે, નિર્ધન્યો પામે ધન. અનિરુદ્ધની ઘોળલી. કડવું 85મું. બાણાસુર પખાડે ચરણ, શોભા ગણેરી રે, ત્યાં તો બાળમતી મંગળ ગીત ગાય, શોભા ગણેરી રે, ત્યાં તો પહેલું મંગળ વર્તાય, શોભા ગણેરી રે, પહેલે મંગળ સોનાના દાન અપાય, શોભા ગણેરી રે, દાન લે છે કૃષ્ણનો સંતાન, શોભા ગણેરી રે, ત્યાં તો બીજું મંગળ વર્તાય, શોભા ગણેરી રે, બીજે મંગળ ધેનુના દાન અપાય, શોભા ગણેરી રે, ત્યાં ત્રીજું મંગળ વર્તાય, શોભા ગણેરી રે, ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય, શોભા ગણેરી રે, દાન લે છે કૃષ્ણનો સંતાન, શોભા ગણેરી રે, ત્યાં તો ચોથું મંગળ વર્તાય, શોભા ગણેરી રે, ચોથા મંગળે કન્યાના દાન અપાય, શોભા ગણેરી રે, ત્યાં તો વર્તાય છે મંગળ ચાર, શોભા ગણેરી રે, આપે ગરત સહિત ભંડાર, શોભા ગણેરી રે, લાવે બાણમતી કંસાર, શોભા ગણેરી રે, ત્યાં તે પીરસે છે 4 વાર, શોભા ગણેરી રે, ત્યાં તો આરોગે નરનાર, શોભા ગણેરી રે, ત્યાં તો દૂધડે સ્નાન કરાય, શોભા ગણેરી રે, ઓખા અનિરુદ્ધ પરણીને ઉઠ્યા, શોભા ગણેરી રે, ત્યાં તો જાનૈયા મેરુ તૂટ્યા, શોભા ગણેરી રે. કડવું 86મું. બાણાસુર ગોળની નોત રે, સૌ કોઈ સાથ સૂરે, સાથે જમણની રીત, હળદર ભ્રાત સૂરે, શ્રી કૃષ્ણ કરે પ્રણામ, હળદર ભ્રાત સૂરે, તમુ ગોરડી વેળા પધારજો, સૌ કોઈ આવજો રે, સાથે માણસની તે રીતે, ગમે તેને લાવજો રે, વેવણા ઘરમાં ગઈ, જ્યાં વરની માવડી રે, તેના કુમકુમ રોડિયા પાય, જય પાયે પડી રે. અનિરુદ્ધની માવડી બોલ્યા, રીત અમારડી રે, ગોરડી મનાવીને ચાલ્યા, મનસું માલતા રે, હાલ હાલ કરો રસોઈ, રાંધણ ચાલતા રે, રસોઈ બહુ પ્રકારની, ગણતા 9 લહુ રે, કાંઈ વસ્તુ અનેક, ગણતા સહુ કહે રે, જાદવ કેરી જોડ, સૌ કો સાથ સૂરે, આવ્યા કૃષ્ણ મહારાજ, 56 કોડ સૂરે, વેવાયની વાત કંઈક સાંભળી રે, ભોજન કરવા ઠામ, જુગત્યો ભલી રે, આજ્ઞા આપી રાય, સૌ કો બેઠા થયા રે, એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે, સ્મરણ કીધું નાથનું બેઠા બેસણે રે, નવજોબનવંતી નાર નીકળી પીરસણે રે, ચમકતા તકિયા ઘણા, ચારીને લોટડા રે, માહે બેસણે બહુ વિવેક દિવસે ફૂટડા રે, 52 ગજની થાળી, સોનાના વાટકા રે, પીરસનારી પ્રમાણ, જમનારા લાડકા રે, ખાંડ પકવાન મેવા બહુ ઘણા રે, પૂરણને દૂધપાક સાકરિયા ચણા રે, ગોટા તળિયા તળબૂચા, આંબા શાકસુ પિસ્તાની અખરોટ, દારમ દ્રાક્ષુ રે, તલ સાંકળી મૂળા દહીં થરા, સેવ છૂટી કળી રે, ખોબલડે પીરસે ખાંડ મરકી બેવડી રે, ખાજા જલેબી દિસતી દાળિયા મસમસે રે, ઘેબરને મોતીચૂર જમતા સહુ હસે રે, મગદાળને મેસૂર પેંડા લાવ્યા રે, પકવાન બીજા અનેક લાકડશી ભાવ્યા રે, બાટ બંધટો રાંધ્યો માહે ખાંડ ભેળી, ગૌરીના તાવ્યા ઘી સેવો ગળી રે, સારો કર્યો કંસાર પોળી પાતળી રે, સાકરની મીઠાશ આણી કચોળે ભરી રે, જમવા બેઠી નાર જાદવની બાપડી રે, જમતા કહે ભલી રે,
લવિંગ સોપારી એલચી રે, પાન સમાર્યા રે, બિડલે 62 પાન સહુને આપ્યા રે, સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે, પ્રેમાનંદના નાથ ત્યાં વહાણું થયું રે. કડવું 87મું. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવો મારા નવલા વેવાયો, રથ ઘોડાને પામર્યો સૌ જાદવને બંધાવો મારા નવલા વેવાયો, જરકસી જામા તમે કૃષ્ણને પહેરાવો મારા નવલા વેવાયો, પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો મારા નવલા વેવાયો, દક્ષિણાના ચીર રાણી રૂક્ષ્મણીને આપો મારા નવલા વેવાયો, સાડું ઘરચોળા સતી સત્યભામાને આપો મારા નવલા વેવાયો, પાટણના પટોળા રાણી જાંબુવંતીને આપો મારા નવલા વેવાયો, પહેરામણી પૂરણ થઈ હૈડે હરખ ન માય રે, કન્યા તેડી કોટ કરી હવે કૃષ્ણ દ્વારિકા જાય રે. કડવું 88મું. ઓખા ચાલી ચાલણહાર સૈયરો વાળવા સંચરી, ઓખા ઊભી રહે મળતી જા માને વહાલી દીકરી, કોઈ લાવે એકાવળ કોઈ લાવે સોનાના સાંકળા, કોઈ લાવે 16 શણગાર ઓખાબાઈને પહેરાવવા, ઓખાજી વળતા બોલ્યા કહે બાઈ રે, ચિત્રલેખા આવ ઓરી આ વાર રે, આલે સોનાના સાંકળા બોલ્યા બાઈ રે, તારા ગુણ ઓશિંગણ ગાઉં બોલ્યા બાઈ રે, નિત નિત ગોમતીને રણછોડ આવ્યા નાહી રે, ત્યાં મુજને સંભાળજો બાઈ રે, એટલે પહોંચ્યા મનના કોડ મારી બાઈ રે. કડવું 89મું. ઓખા બાઈ તો સાસરીએ હવે જાય રે, માનું નીત તો મળી મંગળ ગાય રે, રથ અગરે પૈડે શ્રીફળ તે સંચાય રે, ઓખાબાઈને લાડુ કચોળું અપાય રે, ઓખાબાઈની શિખામણ દે છે માય રે. કડવું 90મું. સાસરિયાના સાથમાં તું ડાહી થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં તે રખે જાતી વિસરી, સાસરિયાના સાથમાં હળવે હળવે ચાલીએ, સાસરિયાના સાથમાં ખોળે ખાવા ન ઘાલીએ, સાસરિયાના સાથમાં કંથ સારું માલીએ, સાસરિયાના સાથમાં સડકો આઘો તાણીએ, સાસરિયાના સાથમાં કુવે વાત ન કીજીએ, સાસરિયાના સાથમાં પરપુરુષ સાથે વાત કરતા બીજીએ, સાસરિયાના સાથમાં ઢૂકી પાણી નવ લીજીએ, સાસરિયાના સાથમાં પરપુરુષથી હસી તાળી નવ લીજીએ, પિયુજીને પરમેશ્વર જાણી પગ ધોઈ પીજીએ રે. કડવું 91મું. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે, ઝીણી વળવે ચાળ્યા ઢોર, લાખેણી હાર્યો હાર્યો બાણાસુર રાય કૃષ્ણરાય જીત્યા રે, વેગે આવ્યા દ્વારિકાની માય કેશવરાય જીત્યા રે, રાણી રૂક્ષ્મણીએ વધાવી લીધા ત્રિકમરાય જીત્યા રે, તે તો પુરાણે પ્રસિદ્ધ ધીંગણમલ જીત્યા રે, તે તો ગોત્રજ આગળ જાય કલ્યાણરાય જીત્યા રે, બંનેના હાથે કંકળ મીંઢણ છોડાય કલ્યાણરાય જીત્યા રે. કડવું 92મું. તારા બાપનો બાપ તેડાવ છોગાળા દોડો નવ છૂટે, તારો કૃષ્ણ વડવો તેડાવ છબીલા દોડો નવ છૂટે, તારી રૂક્ષ્મણી માત તેડાવ તારો પ્રદ્યુમન તાત તેડાવ છબીલા, તારી રતુમડી માત તેડાવ છબીલા, બ્રહ્માએ વાણી ગાંઠ છબીલા, તારો બળભદ્ર કાકો તેડાવ છબીલા, તારી રેવતી કાકી તેડાવ છબીલા, તેની રુદ્રે બાંધી ગાંઠ કેમ છૂટી જાય હો લાડી, તારો બાણાસુર તાત તેડાવ હો લાડી, બાણમતી માતને તેડાવ હો લાડી, તારો શંકર તાત તેડાવ હો લાડી દોડો નવ છૂટે, તારી પાર્વતી માત તેડાવ હો લાડી, તારો ગણપતિ ભ્રાત તેડાવ હો લાડી દોડો નવ છૂટે, તારી સુત બુદ્ધ ભોજાય તેડાવ હો લાડી દોડો નવ છૂટે, તારી ચિત્રલેખા ચોર તેડાવ હો લાડી દોડો નવ છૂટે, ઓખા છોડે દોડો ને જાદવ જૂતી ગાય છબીલા દોડો નવ છૂટે, બેઠી ગાંઠ તે છૂટી જાય છબીલા દોડો કેમ છૂટે. કડવું 93મું. રીત ભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી, નવું રે મંદિર વસાવાની ત્યાં આપ્યું રે ભુવનજી, એકવાર કૃષ્ણે ઓખાને ખોળા માહે બેસારીજી, માંગવું હોય તે માંગી લેજે તું છે વહુવર અમારીજી, મારા બાપને એક દીકરો તમે આપો રે ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી, બાણાસુરનો ગયાસુર વંશ ધારણહારજી,
કહી કથાને સંદેહ ભાગ્યો, પરીક્ષિત લાગ્યો પાયજી. સુખદેવજી અમને પાવન કીધા, આ સંભળાવ્યો મહિમાયજી. આરાધુ ઈષ્ટ ગુરુદેવને, ગણપતિને લાગુ પાયજી. શ્રોતા વક્તા સૌ સાંભળો, કહે કવિ કર જોડીજી. ભાવ ધરી સહી બોલજો, જય જય શ્રી રણછોડજી. ઇતિ શ્રી ભગવત પુરાણે દશમ સ્કંદે શ્રી સુખદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખાહરણ સંપૂર્ણ. બોલો રણછોડ રાયની જય, દ્વારિકાધીશની જય. આ વિડીયોમાં આપણે ઓખાહરણ ભાગ 3 કડવા 64-93 સાંભળ્યા. ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત આ કાવ્ય આપણે 3 દિવસ સાંભળ્યું. કહેવાય છે કે ઓખાહરણ એક વખત સાંભળો તો તાવ નથી આવતો, 2 વખત સાંભળો તો આખું વર્ષ તાવ નથી આવતો, અને 3 વખત સાંભળો તો આ બધા ઉત્પાતો નડતા નથી. જેનો ઉલ્લેખ ઓખાહરણના કડવા 78માં કરેલ છે. તો આ પાવન ઓખાહરણને તમે સાંભળો અને પરિવારના આરોગ્ય માટે તેમને પણ સંભળાવો. જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજનો આ વિડીયો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.